પાટણની વાત કરીએ। જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સર્જાયો। પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખોએ વર્તમાન ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારો સામે બાયો ચડાવી છે। તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને બળદેવજી ઠાકોર આ સાથે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે વિરોધ સામે આવ્યો છે। ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનો પ્રદેશ પ્રમુખને હટાવવાની રજૂઆત લઈને દિલ્હી પહોંચતા પ્રદેશ કોંગ્રેસમાં ગરમાવાની સ્થિતિ સામે આવી। પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરે રજૂઆતને સખત શબ્દોમાં વખોડી કાઢી અને ગંભીર આક્ષેપ પણ કર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શનને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે। ભાજપ સાથે મળી કોંગ્રેસને હરાવવાનો પ્રયાસ કર્યાનો પણ આ આક્ષેપ કરવામાં આવ્યો। ટિકિટ વહેંચણીમાં સત્તા હોવા છતાં મળતિયાઓને ટિકિટ આપી હરાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો। અમિત ચાવડાના સમર્થનમાં અને રજૂઆત કરનાર આગેવાનોના વિરોધમાં બાબુભાઈએ નિવેદન આપ્યા હતા। જો કે આગામી સમયમાં અમિત ચાવડાના સમર્થનમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓને મળી આવેદનપત્ર આપવાની વાત પણ કરી। હાલ તો આક્ષેપબાજી સહિતને લઈને સ્થાનિક કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવી પહોંચ્યો છે। આપના માધ્યમ થકી હું એ કહેવા માંગુ છું આ લોકોને કે જો તમને આટલી બધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમને સત્તા આપવામાં આવી હોય તો તમે પ્રમાણિકતા રાખ્યા વગર તમે પોતપોતાના માણસો અથવા તો અંગત સ્વાર્થ માટે ભાજપને જીતાડવા માટે તમે જ્યારે એવા ઉમેદવારો પસંદ કર્યા જેના પરિણામ મળ્યું નથી ત્યારે આ દોષનું ઠીકરું તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ ઉપર ઢોળો એ ખરેખર વ્યાજબી નથી।